લખતર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા લખતર મામલતદારશ્રીને આવેદનપત્ર આપી રાજ્યભર થયેલ અતિવૃષ્ટિના કારણે થયેલ નુકસાનનો સર્વે કર્યો અને તાત્કાલિક ધોરણે સહાય ચૂકવવા માંગ કરવામાં આવી. આ કાર્યક્રમનું આયોજન લખતર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા કરવામાં આવતા સુરનગર જિલ્લા કોંગ્રેસ સમિતિ મહામંત્રી શક્તિસિંહ રાણા, મિત્રાજસિંહ રાણા સહિત મોટી સંખ્યાની અંદર લખતર તાલુકા કોંગ્રેસ સમિતિના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને તેમના દ્વારા લખતર મામલતદારશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને તેમના દ્વારા વધુમાં જણાવ્યું હતું કે તાત્કાલિક ધોરણે હાલ આ સહાય ચૂકવવામાં આવે તો આગામી ટૂંક સમયની અંદર જ તેઓને ઝડપી બીજી વાર ખેતી કરવાની હોય તેની અંદર જે તેમના સરકાર દ્વારા કરેલી સહાય તેમને મદદ થઈ શકે તેમ છે તેમ જણાવી તેમના દ્વારા આજે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ત્યારે લખતર તાલુકા કોંગ્રેસ સમિતિના જે સદસ્યો છે તે મોટી સંખ્યાની અંદર લખતર મામલતદારશ્રી કચેરીની અંદર ઉપસ્થિત રહ્યા હતા અને આજે લખતર તાલુકા મામલતદાર કચેરીની અંદર ઉપસ્થિત તમામ લોકો દ્વારા એક જ સૂર હતો કે તાત્કાલિક તેમની ખેતીમાં થયેલ નુકસાનનું સર્વે કરવામાં આવે અને તાત્કાલિક તેમને જે સહાય નિયમ અનુસાર સહાય ચૂકવવામાં આવે. ચોમાસાની શરૂઆતમાં ભારે વરસાદના પગલે લખતર તાલુકાના સમગ્ર વિસ્તારમાં ભારે પૂર હોનારત જોવા મળી હતી. કાંઠાળ વિસ્તારના ગામોમાં ખૂબ પાણી ભરાવાથી મકાનો ધરાશાયી થવા, પાક બળી જવા, બંધપાળાને નુકસાન થવું જેવા અનેક કિસ્સાઓ બન્યા છે. ત્યારે અમારી સરકારશ્રીને એ નમ્ર અપીલ છે કે તાત્કાલિક ધોરણે આનો સર્વે કરાવી અને લાગતા વળગતા તમામ ખેડૂતોને પૂરતી સહાય આપવામાં આવે અને એમનું જે નુકસાન થયું છે એની પૂરેપૂરું વળતર ચૂકવવામાં આવે. બીજું સ્ટાર્ટ. રાણા ધર્મેન્દ્રસિંહ રૂપા, લખતર. અતિવૃષ્ટિમાં સતત વરસાદ હોય, પાક ધોવાણ થઈ ગયેલ છે, પાક ડૂબી ગયો પાણીમાં, તો હવે પાક નિષ્ફળ ગયો છે. દરેકને સહાય ચૂકવાય એવી સરકાર પાસે રજૂઆત, દરેકને લાભ. લખતર તાલુકા કોંગ્રેસ સમિતિ આજે અમે મામલતદારશ્રીને એક આવેદનપત્ર આપ્યું છે કે મારા લખતર તાલુકાની અંદર ચોમાસાની શરૂઆતની અંદર અતિ ભારે વરસાદના કારણે ખેડૂતોના ક્ષેત્રોમાં નુકસાન થયું છે, પાક ધોવાણ થયું છે અને તમામનું વળતર કરવા માંગની સરકારશ્રી એની ચૂકવણી કરે એવી અમે માંગણી કરી રહ્યા છીએ. તે ઉપરાંત જ્યારે 2024ની ઓગસ્ટ અને સપ્ટેમ્બરના એરંડા પાકના નુકસાનની અંદર અમારા વિસ્તારના ચાલુ બીજેપીના ધારાસભ્ય શ્રી પી.કે. પરમાર સાહેબે વચન આપેલું અને કૃષિમંત્રીશ્રીએ કે અમે એરંડા પાકનું જે કાંઈ 2024ને નુકસાન થયું એનું વળતર આપશું. હજી સુધી એ વળતર ખેડૂતોને મળેલ નથી. તો એ વળતરની પણ સાથે સાથે માંગ કરી રહ્યો છું. અમે કાંઈ એમ વિચારી રહ્યા છીએ કે દલિત ધારાસભ્ય હોવાના કારણે સરકારશ્રી એનું કોઈ હોય પણ ધ્યાનમાં નથી લેતા. એની માંગણી અગર કોઈ જાતિ વિરોધ હોવો જોઈએ. એના કારણે 2024ની વળતર જે એરંડાનું ખેડૂતશ્રીને મળેલ નથી એની પણ સાથે સાથે હું કોંગ્રેસ પાર્ટી દ્વારા, કોંગ્રેસ કમિટી દ્વારા માંગણી કરી રહ્યો છું.